હું જીવું ત્યાં સુધી નહીં, દીકરી જીવે ત્યાં સુધીની અમારી જવાબદારી છે. અમે એ પ્રમાણેનું પ્લાનિંગ કર્યું છે. ઘણીવાર લોકો એવું વિચારતા હોય છે કે મારે સારું કામ કરવું છે કે કઈ સમાજ માટે કરવું છે, પણ પછી પાછા એમની રૂટીન લાઈફમાં બિઝી થઈ જાય છે અને નથી કરી શકતા. તમે આટલા બધા બિઝનેસ કરો છો, તમારા આટલા બધા બીજા પણ જવાબદારીઓ છે, તો એ તમે ટાઈમ મેનેજ કઈ રીતે કરો છો કે સામાજિક કામ અને બિઝનેસનું કામ બંને કઈ રીતે જાળવી શકો છો? બાળકનો જન્મ થાય તો ખાલી જન્મ આપવો એ મહત્વનું નથી, પછી એ બાળકને મોટું કરવું, એનામાં સારા સંસ્કાર નાખવા, એને એજ્યુકેશન આપવું. લોકો ઝાડને વાવે છે, પછી એ ઝાડની મરામત નથી કરતા, એને ખાતર નથી નાખતા, એને પાણી નથી નાખતા. એ ખાલી ઝાડ વાવતો ફોટો પાડીને મૂકી દે છે, તો એ ઝાડ બળી જવાનું છે. જે અમે જે દીકરીઓને પરણાવી છે ને, એ દીકરીઓને પરણાવ્યા પછી એ દીકરી સુખી છે, દુઃખી છે, એને ક્યાં જરૂર છે, એના માટે સારા સારા સેમિનારો કરવા, એમને ફરવા લઈ જવા, એમના જીવનમાં ખુશીઓ કઈ રીતે વધે, એમની મમ્મીઓને ખુશીઓ કઈ રીતે મળે. એટલે આમની જે મરામત કરવાની જે અમારી થિયરી છે ને, એ બહુ અગત્યની છે. પીપી સવાણી પરિવાર, પીપી સવાણી ગ્રુપ છે ને, એ કોઈ પણ કામની મરામત કરે. એની બધી જ જવાબદારી તમે નિભાવો છો, એવું નથી કે ખાલી લગ્ન. હું જીવું ત્યાં સુધી નહીં, દીકરી જીવે ત્યાં સુધીની અમારી જવાબદારી છે. અમે એ પ્રમાણેનું પ્લાનિંગ કર્યું છે. અમારા બધા જમાઈઓ 5278 જમાય, દર 100 જમાઈ ઉપર 10 લોકોની કમિટી હોય. ગુજરાતમાં ટોટલ 17,000 ગામ છે. કાં અમારી દીકરી રહે છે અને કાં અમારા જમાઈ રહે છે. દર 5 કિલોમીટરે કાં અમારી દીકરીનું ઘર આવે છે અને કાં અમારા જમાઈનું ઘર આવે. ડોક્ટરનું કામ પડ્યું તો ડોક્ટર સેલ, વકીલનું કામ પડ્યું તો વકીલ સેલ. એટલે આ અમારા દરેક જમાઈઓ પણ અમારી સાથે 2008નો પહેલા જમાય એ આજે 2025માં પણ અમારી સાથે જોડાયેલા.